આપણે વઘારેલી ખીચડી બનાવશું હવે જોઈ લેજો વઘારેલી ખીચડી બનશે આપણી હવે તૈયાર તેલ નાખ્યા પછી હવે આપણે પછી વઘાર કરીશું અત્યારે તેલ નાખી રહ્યા છે અમારા લાલભાઈ પ્રખ્યાત છે અમારા મહા કહે છે કે મારો ફોટો લો એટલે એમને લીધા આપણે બધા છોકરાઓ ઊભા છે લાઈનમાં મેન કારીગર અમારા ચંદ્રસિંહ ચૌહાણ છે જોઈ લેજો ભાઈ હિંગ નાખે છે વઘાર થઈ રહ્યો છે ડુંગળી બટાકા બીજું શું નાખવાનું બટાકા નાખો બટાકા આવી ગયા ફુલેવર આવી ગયું ફુલેવર ફ્લાવર ને ફુલેવર કહેવાનું દેશી ભાષા ગુજરાતી ભાષા આ લાલભાઈ વઘારી રહ્યા કૂક છે કૂક જોવો છે કૂક આમ પાસે જોઈ લો સ્પેશિયલ ઓર્ડર લેવામાં આવશે આખું લસણ આખું ફૂલ ટેસ્ટી ફૂલ મસાલેદાર ટામેટા આવી ગયા છે જોઈ લેજો થોડુંક શેકાવા દેવું પડશે અને હવે 10-15 મિનિટ જેવું શેકાવા દેવું પડે છોકરાઓ બધા મસાલા કાઢી રહ્યા છે જોઈ લેજો ખીચડી મસાલો છે પછી શું છે ભાઈ ધાણા જીરું મીઠું મરચું એ તો બધું આવવાનું જ છે ક્યાં આગળ છે બધું મહી રહેવાનું એ તો બે કરશું આ બીજા નાખી રહ્યા છે લાલભાઈ તાંબા પત્ર ને બધું આવી ગયું છે હવે ફૂલ દેશી મસાલા ખીચડી જોઈ લેજો ધાણા જીરું નાખે છે લાલભાઈ જોઈ લેજો છોકરાઓ બધા બચારા ફૂલ મહેનતમાં છે છોકરાઓ મરચું હળદર ગરમ મસાલો તમે હલાવવાનું બંધ ના કરશો બધું મિક્સ કરી દેવાનું છે એને કશું બાકી ના રહી જાય એમ 15-20 મિનિટ શેકાવા દેવાનું છે આના તેલમાં હળદર આવી ગઈ બધું મિક્સ કરી નાખો પછી મસ્ત કિચન કિંગ મસાલો કાકા નાખી રહ્યા છે અમારા આદુ મરચાની પેસ્ટ આવી ગઈ છે ક્રશ કરેલું ફરી મિક્સ કરો શેકાવા દો થોડું ઝારો વળી જાય છે ને મીઠું ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે કોઈ માણસ વધારે ખાય કોઈ માણસ ઓછું ખાય ધાણા જીરું આવી ગયું છે જોઈ લેજો છોકરાઓની ફૂલ મહેનત છે બધાની આ ભાઈ અમારા રેડી થઈને આવી ગયા છે ભોળા જ જવાના છે આ ભાઈ ખીચડી ખાવી નથી એમને પાણી નાખી દેવાનું પાણી નાખ્યા પછી થોડીક ચડવા દેવાનું છે ફૂલ દેશી ખીચડી મસાલેદાર હવે આને 25 મિનિટ જેવું સિઝાવા દેવાનું છે બફાવા દેવાનું છે હવે જો આ ભાઈ પરસોથી રેત ખીચડી મસાલાદાર ખીચડી બનશે ફૂલ મસાલેદાર ચોખા લસણ ભાત બાફીને મૂકી દીધા છે
15-20 મિનિટ સિઝાવા દેવાનું, બાફવા દેવાનું છે. આ બધું નાખ્યું છે. પ્લેટ બની ગઈ ખીચડી. બધા ખાવા બેસી ગયા છે. ઘરે ખાશે આ બધા. જોઈ લેજો ઉખડાઓ.